આ શિકર આ ભેંસ આ ગાય જોવા દેતી નહીં ને આ દુધડી બે તો રાખી હી અને આ ત્રીજી કરવાનો વિચાર હ આ ત્રણ તો થઈ ગયો હું હવે ચોથી ભેંસ લાવી દઉં આ શિખર ભત્રીજો ચો જો આ કોમે કરાવતો નહીં ટેકોએ કરાવતો નહીં આ ફંટાન બંટા આ ચાર પૂળો લઈ આવ્યો હોય તો ખબર પડે તને કઈ એમને તો શું ખબર પડે આ ચાર બાર લાવતો નહીં અને મારા આ બધું આની જફા મારે કરવાની ચાર શિખર ચો જો હજી આવ્યો નહીં જો ગામમાં ટીચાવા જતો રહ્યો ખુશી કર ખબર જ નહીં પડતી મને આ ટીચાઈ કરે કરો અલ્યા ચો જોતો યાર ટીચાવા તું ગમો જતો ભાઈબંધ જોડે ભાઈબંધ ને હું તારે રાખ્યું હતે તું ભાઈબંધ જોડે ટીચાઈ કરે છે યાર ચમ રજા હોય તો જવું પડે હોય ચમ રજા હોય એટલે રજાના દિવસે જ તને મળે હા પણ નિયામાં એક દાવ રજા હોય તો જવું વળી ના અંગાત ફરવા ચોક પણ ફરવા જોય તો સારી વાત પણ તું ટીચાઈ કર્યું ઓનો ચાર પૂળો તો લાવવાનો જ નહીં લાવવાનો હા તે એ તો લઈ આવ ચમ તમારા આગળ આવું પછી ચાલે ચાલે તું લેવા જો મારા રોજ સાયકલ લઈને જવું પડે હા તે હોજી લઈ આય બસ જો હોજી ત્યાં લઈ આય તું આ ભેંસ ગાયો ભૂસી મરે ભૂસી ઓવા કેટલા દાડાથી તું જતો નહીં રજા હોય તાર તો ઘેર ટોટીઓ ટકાય હા એ બધું જાડ્યો પણ કંકોળો સીઝન કંકોળો ખાવો નહીં આપડે કંકોળો તા એટલે આ કંકોળો તો વેચાતો લાવી દેવાનો તો પૈસા ભગાતા સિવા હવે ચેટલો આપણા ગામમાં ચેટલો નહીં હા મને ખબર હે ચેતરમાં પેલો મથુરિયો કંકોળો નહીં રાખતો છગણ તો વેણતો તો હમણાં તો વાળે ચોકણ વાળે કઈ બહુ કાશે બહુ કંકોળો આવ્યો આ તો તું ભાઈબંધો ને બધા આયા હશે ને તાળા વેણતો હશે એટલે હું કહું પેલા ઓનો ચાર પૂળો કરી દે તો આ ગાય બાપડી ચાંદની ભૂસી પણ કાકા ચાર તો મી નાસી હતી ચાર તો મુએ પેલા નાખીને જો હમણાં ચાલ જો તમે હમણાં નાખી મુઈના પેલા નાખીને જો 10 વાગે હવે મારે શું કરવું તું યાર કોમ નું ચાર લાય તો પછી પેલું એ હા બસ એ તો લાવી દઉં ચાર હમણાં હોજી લાવી દઉં તો એમ નહીં આ ગાય દોવા દે તો આપણો ડેરીનો પગાર આવશે અને એને હાચવશું ને તો આપણે કોક પૈસા વાળા થવું ચલો પગાર આવ્યો આ વખત પગાર આવ્યો તો 2500 રૂપિયા પગાર આવ્યો તો બસ તાણ કેટલો હોય આ બે ગાય દૂધી તો એટલો જ પગાર આવે આપડે તાણ કેટલો આવે આઈ કેટલો આવે એમ કે તો તું ચિઠ્ઠું દૂધ ભરાવે જો ચિઠ્ઠું જોવું કે નહીં જો 10-15 હજાર આવતો છે પગાર તો લે આ 10-15 હજાર ની વાત કરે તું 10-15 હજાર પગાર આવતો જ નહીં યાર હારું હેડો એ તો હું નાઈ દઉં હમણાં હોજે 4 વાર લાવી દઉં હોજી ચાલ લાવવાની યાર તો અત્યારે ખેતરમાં જવું ચમ કંકોળો વેણવા જઈએ તાણ હા તે કંકોળો હેડો હા હેડો કંકોળો ખાવું પડશે કંકોળો નું વફોડે શાક બનાવીને ખાઈએ હા શું કીધું સારું મળ્યું તો અને પેલા મથુરિયો તો ચોય કંકોળો રાખતા નહીં અને આ છગણ પડી ગયેલી વાત પૂરી એટલે જ કહું તાણ એક કંકોળું જોવાની મને ગમવો ક્ષેત્રે વાળે તો કંકોળો ફરતા જ વહીએ રે તાણ બધું મેલો તમે અજ્જો ને પેલો કંકોળો લઈ જાવ ઢેખલા કાશ્યો પણ ઢેખલાની ચો વાત કરે તાણ એ તો ફેંચી યુવાન તો ચો ફેંચતા હું માસ્ટર હું એવું પાઉ તાણ હું માસ્ટર હું કંકોળો વેણવાનું તો હું માસ્ટર હું ક્ષેત્રે વાળે એરિયા ફરીને જાવ ને તોય હું 50 કંકોળો પાછળથી લઈને આવું ઓહો તાણ તો માસ્ટર માં આવેલું લાગે તમે એમાં તાણ ઓવા તેઓ વધારે બોલ્યા કે હેડો કે તમે તો લપ કરો લપ આખો દાડો લપ ની વાત નહીં આ ઢોર ભૂસ્યો મરતો તો એટલે તું એટલે ચાવા જતો રહ્યો તો પણ કાકા આજે તો રવિવારે ફરવા જવું પડે ચમ ટીચા કરે જો તમે આ કંકોળો વેણવા જઈએ તાર તું જો બીજી મગજ મારી કરી છે હા હેડો તાન લે હેડો જો કંકોળો પેલા લઈ ગયા ને તો તારી વાત છે તું રહવાર રાખતો જ નહીં અજો દેખાય આપણા ક્ષેત્રમાં તો મારે વગર નહીં મેલું ઓવા એ તો ફેંકતા જ હોય છે પેલો પટોળો ને કેતા પટોળો ફેંકતા હોય રે એવું તાર કંકોળો નહીં રાખતા પટોળો નહીં રાખતા પણ કાકા આવા કેટલું લપ કરશે તમે હેડો ને પેલા લઈ જાવ બધું ના લઈ જાય એમ તો લઈ જવા દેતો છે હું ના લઈ જવા દઉં આ વાતો કર હેકતા નહીં મોય ક્ષેત્રમાં અલે હેડવાની ચો મગજ મારી કરું હું હેડવાન તો કહું છું તને હા તો હેડો કે તાન લે પણ પેલા જો લઈ જાય ને વેણવાનો વાળે ફરવાનું એમનામ કંકોળ હાથમાં નહીં આવે શું કીધું તે થેલી બીલી લાયા થેલી લાયો નહીં લ્યો મગજ ફરી ગયું તમારું મગજ ફરી જ ગયું હવે એ તો ખોળામ લઈ લે હું
હું કીધું આ ખોળા મેલ દેવો એ તો વાંધો નહીં. ઓ વાહ વાંધો નહીં એટલે ખોળામ મેલ દેવું અને ખોળામ લાવતા રહેવું બોધીન હા હું કીધું હેડો હેલો તાન હું કહું ઓયથી ચાલુ કરીએ એટલે આપણા ઠેઠ સુધી કંકોળો વેણતા વેણતા જ જઈએ હું કીધું હા હા જો તું વાળે વાળે જોજે અને કોક ચીતડિયું બીતડિયું ખાઈ જાય ને જોજે હો ને હા હા ઓવે ઓય કરતો વેલો જ નહીં દેખાતો ને તું હેડ ના આગળ તો કઈ દેખાતું હેડો હેડો છોકરો એ ચરવા જતો શિકારી વને નહીં રાખ્યો હોય કંકોળો હા તાણ કાકા હું કહું હા કાકા તો તમારી જીપ પાકલી પહેરી હ એવું હા તાણ એ તો ઈવન તો એવું હોય યાર એ તો ઈવન માજી જ પાઘડી પહેરી ને તમારા ભાઈ ગુ ઓવા હા. હગામ લાગે હે રે હા ઓવા હા તો એવો કાલથી કેવું પછી કંકોળો વેણતા જો તમને દેખાય ચોય એવું તાણ તે ઈવન સમાચાર હાલશે આપણે હગામ છે હા ઓવા એ બકરો છે ને ઓ વેલા ચૂંટી લોય બકરાઓ ખબર હતા ને ઓ ઓ વેળા વાળે વાળે ફરી એટલે બકરો વેલા ચૂંટી લોય ચૂંટી એટલે હું કહેતો તો હા આ તમે કહો કે બકરો વેલા લઈ લે પેલા એના હા કંકોળો નો તો રહું ઘેર જઈને શેક બનાવું ના બનાવી શેક એટલે આ બકરો શેક બનાવતો હશે ચમ એ તો બકરો તો ખાલી ચરવા જોય આ જો આ ભેંસ્યો નહીં આવી આ ભેંસ્યો ચરવા જઈને આવી હા? તાણ તું તો બેસ્યો મને લાગે ઘેર જઈને વઘારતો છી કંકોળો લ્યા તું તને બુદ્ધિ શક નહીં આ જો આ કૂતરો ને મૂતરો બધો ચરીને આવ્યો ચડી નાખું તો કરવા નહીં કૂતરો ચડીને આવ્યો જો આપણે હમું જોવું છે નવું વાપરી નહીં હોય તાણ. તો ચરવા જ્યો આ જો ગાય ને બાય બધું ચરવા આવે છે ખબર તો પડત ને તો આ કંકોળો ની વેળો આવ્યો તું ફેટ ફેટ તો ચો કંકોળો હોય તો મળે કે આપણે કોઈ હાથમાં લઈને નહીં જઈએ જોજે કોઈ દેખાતું નહીં નહીં દેખાતું ના ચમ પણ નહીં કંકોળો જ નહીં તો પછી વેલો અરે અરે વેલો છે ઓહો. હા તો જોજે બધા જોઈ જોઈને કંકોળો લઈ લેજે હું કીધું કાકા હાપ ગયો લે એ હાચું કોઈ હે લે ઓને હાથ પડી ગયો ખો અલે જોઈ હાથ તો દેખાતો નહીં કઈ લેલો હું કરે હે ઉભો થા અલે આ તો શિકાર જતો રે ખો અત્યાર આ તો નેટ ભરેલો હે ને લે મજાક કરી તું હા મજાક કરતો તો આ પાછળ તારું બગડ્યું ખબર નહીં પડતી તને લુગડો બગડ્યો નો નવો લુગડો બગડ્યો તાણ આ તો મજાક કરતો તો મજાક આવી મજાક હોય તો કોઈ કણ છાતી ફાટી જાય તો ના ફાટે સાથી તો ના ફાટે એ તો હોઠા જેવું ફાટી જાય તો અલે આ ફાટી જાય આ તો મગજ છાતી આવે ને હા. એ પોચી આવે છાતી પણ એ તો લોખંડના હારીએ ના ખાઈ દેવું લોખંડ હળિયા મને ખવાય ચમું થાય કવચ મને દેવ કવચ હા હા ઓવા કીધું ને તને હા તો હેડો કે તાન કંકોળો વેણવા તું આવો નાટક કર્યું તો કંકોળો ચાડા વેડ્યું વળી આ તો કીધું કાકો હું કરું જોવા જઈએ એટલે હું નાટક કર્યું તું તે મારતો હોય ને ધબકારા બંધ થઈ ગયો તું હવે બનતો નથી હાલ જોજે ચાલુ હુકા બંધ છે ચાલુ હ ચાલુ હોય ને ઓ હા ઓવો ઢગ એવું બોલો ઓવો આસ્કા મારતું છે ઓ ઓ ઓવો એટલે કહું લેડો પેલા સગન્યોને મથુરીઓને કંકોળો વેળી નાખી ને તો આપણો તો પાતળ ફેલ જાહો અહીંથી નીકળેલા ઓ ઓ આ તમને ખબર શરીરમાં પંપ આવે પંપ ઓવો ચેવો પંપ કહેવાલો ગેસ પંપ ગેસ પંપ આવે તાર ગેસ પંપ ના આવે તાર આપણે શ્વાસ લઈએ ને એટલે ફૂલ પછી છોડી એટલે બંધ થઈ જાય એવું આવે પંપ ઈનો આવે એવું પંપ આવે ઓ આમ બધા કોઈ વિમાન નખાવે આવડું મોટું હેલિકોપ્ટર નખાવે ચોગન તાર તમે હું કોઈ ખબર નહીં પણ તમે હજુ જોઈએ લે હેડો તો પેલા માતાજી દર્શન કરવા જવું પેલા અને પછી કંકોળો મેળવવા જવું બૈરો આખો દા કે કરી કંકોળો લાવો શ્રાવણ મહિનો હોય તો પૂજા પાઠ કરવી પડે માતાજીની ભક્તિ કરવી પડે પછી કંકો બંકો વાત કરવાની હોય એટલે તાર બેન જવા દે એકવાનું પેલા માતાજીને દર્શન કરવા જવા દે પછી કંકો વેણવા જવું કંકોળો કોઈ જતો નહીં રહ્યો કંકોળો જય માતાજી દર્શન બર્શન શાંતિથી કરવા દે પછી કંકો કંપડાના માસ્ટર આ છગન બાજુ જો એ આજો જય માતાજી એ માતાજી હવનું હારું કરજો અને પશુ મારું કરજો કરવા પડે શ્રાવણ મહિનો ખબર હા શ્રાવણ મહિના તો ભગવાન દર્શન કરવા પડે બોલો ચામુંડ માત કી જય
મજામાં. બહુ કરો તે? આ બે દર્શન કરવા તમારી ત્યાં રવિવારે. એવું હોય? ઓ બેહો. દર્શન કરવું જરૂરી જ છે. જરૂરી જ છે કે યાર આ શ્રાવણ મહિનો ચાલે એટલે કે રવિવારે દર્શન કરવા આવીએ. હા, કરવો પડે. એવું કરવા ગયા હતા. તમે વાહ. શું કર્યા? આ હું દર્શન કરી આવું, બદલાવા વળી. બહેરો વળી કે કંકો થયો લેતા જઈએ જંગલમાં. અમાર બહેરો જાણતા કંકરો જ મંગાવતા હોય. અરે આપણને તો ખબર છે બીજી? હું કંકોનો ભાવ થયો હમણાં? અરે 300 રૂપિયા કિલો ઘટાડે તો તું ભાઈ. 300 રૂપિયા કેટલા વકોને આવું હે? ઓ અલે વેણવા દે પગે હરું બેરું કઈડો શું કરવાનું? એ તો માતાજી ના ઢાકે રે એ બે કોઈ. બધા જેવું ના હોય કંકળો થોડો બજારમાં લઈને ખાઈ લેવાનો અત્યારે તો. અરે બજારનો કંકોળો પેલા વાળીનો આવું. અને આ જો અરે હાર્યો આપણા વરસાદના પાણીનો આવું. લે હારું આવું. અરે ફોન તો કુકદાળ પેલી થાય. તમે લઈને આવો અમે ખાઈએ. એવું હતું છે? તમે મોટા નહીં યાર. આમાં તો આટલો જ જોવું, વધારે ના જોવું. તો થોડા વધારે કરતા જો તમારો લઈ. તમે ખો વળી? તો લેતા આવો કે પણ તમે. હા તે વધારે આવું તો મુલા હોય. આ તો લઈને લે મમલા પણ. હો? આ લેવો. પછી કોઈ નહીં તો આવું પડે. હું કંકોળો વાંચો તો મફત કંકોળો આવે તને આલું. તે વેણવા દે મને પૈસા થોઈ યાર. તે કોટા બોટા વાગી ના મને. તે વેળા મુયા ખાતા વેળો. તો કે નહીં આવું તાર ઘેર હેડ ઘેર જા. ગાલે હળો કે હું વેળે બસ તે શીખવા દે હું વેળે જાય બસ. એટલે પછી તું વાળમાં ભાગ ભાગ. અલે જુદા જુદા વેણ છું બસ. જે આવી લેવા પડશે કાયદેસર નો. પણ આટલો થત પે થોડો ભાગ આલો પડે. ના આલો આલું. પડે યાર. મોટા હોય તો આટલો જ ના થાય. એવું ના હોય. હાલે હળો. અબુ અબ્બુ ને હતું કે સાચું. એમ તાન હાલે હળો. આવો લે. ના માં બાબુ બોલો મને કાશી ના બધા કંકોડો વેળો હેડ. જતા તમે તારે લે. નહીં લીધો મને. ના ના એ હું બાપુ આવો બોલા પડી આવો. આ વદરા જઈ કે લઈ જતો છી. એ વાત હતી ને. તાન બે વાળમાં હાથ ચાલુ મોય. જય માતાજી. મને વધારે દેજો એમ કે. બધા વધારે દેજો ઓછો દેજો. એને એવું ના કે. એવું કહેવાનું? એવું જ કહેવાનું હોય તાર. રોજ તો કંકો ખાતે એક દાતો અમે અરે. ના કહીએ. દેરો ફટ ચક્કો રાખો. ફટાફટ ઉતા કર. કચ્છો આ વેલો દેખાતો અરે નથી. વેલો જો ચેવડો મોટો વેલો જોજે. આ કંકોડો વેલો તાહુ હો. તો ફેદો હળો તાર. અરે આગળ ફેદ. અને પાછું અમાર વળ ગઈ. ઓય હાપ નું બાપ હોય બધું. ચિતળી બિતળી બધું હોય. રાગરાગ ફેદ. ખાસો બધો વળજે તું જે. પીળીએ નહીં હોય તો કશીએ. અરે ઈ તો ના ફેરતા એમ તો ના જળ કંકોળો તો. ખોળો પડે. તા ખોળો પર કોઈ બાર આવ્યો છે. યા કાતે માં ડોર વેચાતા લાગે બરોબર સીધું ખાઈ જ તે લેવાનું. નતું કીધું ના આય લ્યા. તમે કહેતા હતા આ વરસાદનો પાણીનો હારો હોય નો આમ ચન તેમ ચન ઢેકોણ પૂરું. તે તો તાન પગ તોડવા પડે. તાણે કંકોળો પાડો. ખબર જ પડે કોઈ? જોઈએ ભાઈ જો મેઠા લાગે. તું એકવાર ખાઈ જો પછી ફેર આય બાર ગાય તું દોડમ દોડ કરતો. કશું વાંધો નહીં. હા? રાગરાગ વેણ છે પાછો. હા? ચકતમાં કંકડું મળે કે નહીં મળ્યું? અરે મળશે મળે. મળ્યું સારું છે તો બતાવી. અરે થોડી વાર થાય. રાગરાગ વેણ. કોઈ વાયરો દેખાતો નહીં હોય તો નહીં આયો? નહીં આવ્યો. હા. છગનભા હા. આવું મળ્યું. અયા એ તો આપે કારેલી પટોળી આવે રી હ. હારામ હારી આ તો હ. આ જો મનીએ જડી જો. જો. ઓહ. પણ આ તો ને નો યાર નો આવો શેકો. જોઈતા હતો. અરે કળીએ ના દે આટલા નહીં તો હું કાળી એ તો ખાસો બધો વેણો પણ કિલો જેવો. કંકળો મેં ના કારેલી વેળવાની. તો જે હાથમાં આવ્યો હતો આ કારેલી તો તને ખબર હે પેલી કેન બધા એ દવા નહીં કરતા પેલી ઓહ. દેશી દવા દેશી દવા. એ ઓને ડાયાબિટીસ ના થાય ઓનેથી પણ તમને તાવ આવે ને તાવ તો 2-10 એનું શેક ખોલે તાવ મટી જવો પડે. આ વેળા કંકળો વેળો. ઓહ ખબર નહીં પડતી. બાપા પટ્ટે તમારા ગાતું લેવા આવ્યા હોત. ઘેર જઈને બાપા પૂછજે તું. બાપા ઘેર જ જીવા કેમ તો કેટલા બધો વેણા હાથ કેવા મંડી આવી ડસ્કન ડસ્કે. દાસ્કે મંડ્યા હી. ઓ ઓ બધો પટાઈ જ નાખી આપણી વાળીથી. આવે મારું તમે હેડો. હા પથરો લઈ લે. શું કીધું? ના ઈવને કંકોળો વેણવા નહીં દેવાનો. તાન ના નહીં દેવાનો. આ તો હેડો તાન. આપણે પથરો મેલ લે. ચિયો હલ્યા ચિયો હા કહીએ. ના જોઈ તો પછી પથરે પાડી નાખ્યો હોવા. હા. ચિયો હલે. હા આ કંકોળો વેણવા મારો કંકોળો તમે અમારી વાળે તમે આ કંકોળો અમારી વાળે કંકોળો તમે વેણવા ઉકળવા આવ્યો. ફરી વાર તમારી તાણ આ ખેતર અમારું હ. આ તો વાળ અમારી હતી. તાણ તે તો બાર વેણી હે ચોઈ બાણ વેણો હો. હવે તાન એ નહીં ચરો હા તું કના હંગાત આવ્યો? સગાઈ તું તો ગોમ ચમ કંકોડા વેળા કે કંકોડા ખવડાવ તે મેં જોઉં તો તું ખરી વાળી હે. ચાલ લખેલો નામ કા તમારી એવું દર્શન પડી વાળી દેખાતી આમ ખેતરની બાજુ. નામ બતાવ દર્શન નામ લખેલું બતાવ. આ ખેતર કોનું હે? ખેતર તો આગુ પણ કોનું હે? ખેતર તમારે પણ ખેતર તો આગુ ઓય તમે કે પાવા આયા
તાણ આ તો વરસાદના પાણી નથી હોય. વરસાદના પાણી જોઈ થયું હોય અમે પાઈએ એટલે ડાયરેક્ટ નેકડું તોડી નાખી હોય કાં આવે હા અરે આવું કોઈ ગોડી વાતો કરશો નહીં. ચા ઓય નહીં જોર આવી તમને. ચા મામા જોડ નહીં આવ્યું તાર તમાર જોર આવ્યું હા અરે કોકને વેળવા દે કે કોકને આ એક જાળ્યું હો. આ બીજા જણ એવું કરવાનું કાળીએ નહીં થવાની તો આ તો પટોળો હું તે એમાં પટ્ટો લેવો હો. અને કંકોળો વેણો અને પટોળો વેણો ગાડી બધું હાથમાં લેવું પડે. તે પણ અમારો આડે તો રાખ્યો જ નહીં તમે એમ કહું હું એવું જ વાળમાં કશું ના હોય તો ચોમાં તો કોઈનું એ. ચમ ના હોય હા, અમે કરીએ. પણ અમે કરી હ તે વાર તો તે ગાય જો ના તો એના માટે અરે કરીએ. વેલા ચડાયા અમે અમે તમે ચડાયા. ચડાયા? ચાલો, ચાલો, સ્વામી, બાપા, યાર, અમે વેલા. તાણ તું ચાલો, કરવા આવ્યો? હું તો કંકોડા વેણવા આવ્યો. શું કરવા આવ્યો તે કંકોડા વેણવા આવ્યો. કોની વાળ હ કાલ તો ગમે તે નહીં હોય. પૂછી તું મન તમે પૂછવા તા- પડવું હોય? તો પૂછવા બાદ જોઈ ને સોનામાં હેડો. તું આવું પડે. હેડવાનું કરો ભાઈ. તમે જો તો વાળે કંકોળો વેણ વેણ કરતા હોય એટલે તમે કલ્પના નતા વેણતા મારે કર. હું નતો વેણતો એ તો આ ભત્રીજો હશે તો બતાવી ગયો કે તાર. ભત્રીજાને. વેણતો તો લે તું ઓવા. ના પણ હું ભૂલી ગયો મને ખબર નથી કાની હોય રહી છે. તમે તો કોકના કઈ વેળાવો તો પૂછાય ના મને તો મને હું કીધું હવે નહીં જાણું હું નહીં વેણું એટલે તું ઓના ખેતરમાં સમજ્યું કંકોડા વેળવા મને નથી પૂછવાનું તો મને ખબર નથી કયું ક્ષેત્ર હું ડાયરેક્ટ ભાઈબાના અંગાત જો કીધું આપણે કંકોડા વેણી નાખીએ ખાવા માટે. તો તાર હું આ એરિયા વૈકણ વેણતા હતા એરિયા મને દબાવ્યું આ તે હું કહી દે હવે તમે તમારા ક્ષેત્ર વેણજો અમે અમે ક્ષેત્ર વેણશું. હું કીધું મારા ખેતરમાં સગન તારે કંકોળો વેણવાનો નહીં નહીં આવું. નહીં આવે એટલે મારો ભત્રીજો એ તારા ખેતરમાં નહીં નહીં આવે આવે. નહીં કે પાડી દો પછી. પાડી દે એટલે સગન આ તારું બકરા જો દાઢું રહ્યું ને એ ખેંચી નાખો હું. વ્યવહારિક જે વાત કરવાની ઓવા. પોતાની બોલવાનું હેડ હેડ તડકું નહીં કીધું. ઉભો રે, ઉભો રે. સ્વાધ્યાય. હા. સગન હું કીધું હારું ન કહો અમે અને લે આ તારું કંકોળું. જો મારા ક્ષેત્રમાં તું આવ્યો ને તો આ દાઢી રહી ને ખેંચી નાખો હું. એક 1.5 લાખનું કહેવાય હા ખાઈ જા હેડ એ હેડ લે. હાલો એ લાખોમાં પાણી મારવાનો ને આ વખત વેણતા પાડ્યા ને તો પોલીસ બોલાયો હવે અરે પોલીસ તો તારું ડાચું ખેંચીને બકરા જેવું રહ્યું. સગન પછી આ ખેતરમાં મારા વાળમાં પગ નહીં મેળવાનો હારું પણ મેં કીધું તો હું ને કીધું બકરાનું દાઢું ખેંચાઈ જશે. બકરા દાઢી એટલે ઈંધણ નહીં વધારી દલસ્યા વરાગીને કે આ ખેંચી નોખી દો ભૂઈ. ઈંધણ નહીં વધારી સગન હું કીધું ઘેર જા જા આમ ઓવે કોકના ખેતરમાં કંકોળો વેણતા પાડે હોશ કુડ તારી. ઓ તારી ઠાઠડી બધું ઝાડ ઓવે ઓય કંકોળો વેણવા આવી ગયા હી. કશું રાશિ જ નહીં હોય તો કોઈ રાખ્યું નહીં કંકોડો વેલો લઈ ગયા લાગે. જોવા દે કોઈ રાખ્યું નહીં ઓ અને તો બધો વેણી દીધો હે આ તો નફો તો હવે આગળથી ચોકથી વેણીએ. તો આગળથી વેણીએ તાર ઓય નહીં વેણવો હા હું કીધું હા. લેડો તાર ઓય તો કોઈ નહીં આગળ આગળ કોઈ દેખાતો નહીં આછી આઈ મંડી હે આયા જો આ તો મથુર નહીં બોલ આગળ તો મથુર જેવું લાગે. એય ક્યો ચોલ્યા ક્યો આ ચોલ્યા બોલ્યા ચો મંડી હો ચો મંડ્યો હું કંકોડો વેચતો તો આ વાળ જોઈ કોની હા કુનિયા કોની હા કુનિયા તો શેતર હ. છેતર અમારું છેતર કોનું હા ખબર નહીં આ તો કંકોળો વેચતો હું તો. હા જોઈ તું પૂછ્યું તું કંકોળો એમાં શું પૂછવાનું કંકોળો ખાવાનો મફત ન ખાવાનો હોય. મફત નો એટલે આ છેતર કોનું હા અમારું ખબર જેનું હોય એનું કંકોળો ખાવાથી વાર ખરાબ હતું. અમારું છેતર પેલા પૂછવું પડે લખ્યું નોમ તો નહીં જોય. એ લખ્યું છે આ છેતર કોનું હા છેતર અમારું અમારું કંકોળો ખાવાનો તો મફત નો તો વરસાદ નથી આવું. મફત નો એટલે કંકોળો આ અમારી વાળ હ એટલે અમે જ વેણીએ તમારે નહીં વેણવા તો ચરબી ચેટલી જો કે મફત નો કંકોળો ખાવાનું ચરબી કરવી છે. મફત નો એટલે તાણ તમે ઓય હલું પાડી ગયા હો ના અમે કંકોળો હતા ચોમાસા થતા મેં લેવો શેક કરવા લઈ આવીએ થોડો. ચેક કરવા એટલે તમે વિચારી આવો આ વાળ અમારી હ એમને એવું? નહીં આવવાનું આ વાળ ખાલી હા, એટલે જોવું તો હેડવાન કરો હેડવાન કરો અમારો કંકોળો વહીથી રમાય મેલી અમારા ખેતર બાજુ આયા ને તારી વાત તો તમારી એમાં આવો. તમારી શેતાથી ખેતરમાં નીકળો. કોઈ નહીં આવતું મથુર તો તું રહેજે શેતાથી નીકળો. એવી ટાણી નહીં કરવાની કીધું તાન હા હેડો ને વધાના બોયો દેવાડે એમને હાલ. દેવાળે તાન. કોઈ કણ કાકો પથરી જો બે ફરી વળશે ને ના, તો ના. ખબર ય નહીં પડે તમોન ના ના હું કીધું આ ધોકો ઘેર ભૂલી જાય એટલે અમે ના હતા કદી પા આવું કીધું. તમે ના ભીએ હતા. જો. આ વાળ કુની હે અમારી વાળ હે. હા ગમે તેની હોય પણ આજ પછી આયા તાણાવા તો તમારી. એવું ના ચાલે તમે અમે ના કંકોળો- હતા કીધું ને. તમે ના હતા અમે તો તમારા વાળે આવતા જ નહીં હા શેઠા બેઠા નીકળતા નહીં. હું કીધું તમે ટોટે બોટે આ પાકી પથરી જાય તો તમારા. નહીં આવે.
તો અમે ભાગી જાય શું કીધું? એટલે વધારે તકલીફ નહીં કરવાની કે બોડામાં પથરો મેલ્યો હોવા હા હેળો 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 હોવા આઈ ગયા વળી. કંકોળો હા, હેળો. લાવજો હેળો બોલો